અને હવે વાત જેલવાસ પર રાજનીતિ વિશે। ધારાસભ્ય ચૈતર વસાવાના જેલવાસ પર રાજનીતિ ગરમાય છે। ચૈતરના સમર્થનમાં કેજરીવાલ અને મારે ગુજરાતમાં આવતા જ મનસુખ વસાવા લાલઘૂમ થયા છે। કેજરીવાલે કાયદા કાનૂનનું ભાન હોવું જોઈએ। તમારો એમએલએ તોફાન કરે અને તમે તેને છોડાવવા સભા કરો છો। ચૈતરને છોડાવવા આવનારને ડબલ સજા થવી જોઈએ। કેજરીવાલ ભગવંત માન પ્રજાને ગેરમાર્ગે દોરે છે। આદિવાસી સંમેલન યોજવાથી ચૈતર વસાવા છૂટી નથી જવાના। કાયદો બધા માટે સરખો, ઇન્દિરા ગાંધીને પણ જેલમાં જવું પડ્યું હતું। આ મને તો લાગે છે કે લોકોને પણ એક બાબતનો એક ડરવા માંગે છે ને એ આવા પ્રકારના અનેક પ્રકારના સ્ટેટમેન્ટ કે રેલીઓ કાઢે તો એના કારણે સેશન કોર્ટે જામીન ના આપ્યા અને હાઈકોર્ટમાં ગયા। હવે હાઈકોર્ટમાં કાયદો રીતના કામ કરવાનું છે। સુરેશભાઈ વકીલે બહુ સ્પષ્ટ કીધું અમે કાનૂની પ્રક્રિયાથી અમે લડાઈ લડીશું। આમાં કાનૂન ચૈતરભાઈ વસાવા હોય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા હોય, પણ આવા ગુનામાં સપડાયા પછી કાનૂની લડાઈ લડવી પડે। અહીંયા આ સમજવું જોઈએ। ભગવંતસિંહ માન પંજાબના મુખ્યમંત્રી, હું તો કહું પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે આવે છે। અહીંયા દિલ્હીના મુખ્યમંત્રી રહેલા અને દિગ્ગજ નેતા કહેવાય એમના આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, એને આટલા કાયદા કાનૂનનું ભાન હોવું જોઈએ। કેજરીવાલને કે એનો એમએલએ તોફાન કરીને જેલમાં છે ને એને છોડવા માટે ડેડેપાડામાં સભા કરવામાં આવે છે। શું આ સભા કરવાથી કોર્ટ છોડી દેવાનો છું? હું તો કહું આવા લોકોને, આવા તોફાનીઓને, ગુનેગારોને છોડવા માટે કોઈ પણ પાર્ટી હોય એ આવા કાર્યક્રમો હોય એને ડબલ સજા થવી જોઈએ।